આજે તો હતો બુધવાર અને આજે પ્લાનિંગ કર્યું લાલો મૂવી જવાનું. બસ તો આપણે તો શું રેડી થવા માંડ્યા આ બધું કાઢીને. બસ આ પછી આપણે તો ચાલુ કર્યું એક બટન ને પછી દીધું બીજું બટન. પછી તો શું હોય, આપણા હાથમાં તો આવ્યો 1 વર્ષ પહેલાંનું પરફ્યુમ. આપણે ચાટીને આપણે સડાવ્યા ચશ્માઓ. પછી તો આપણે આપણા ઘરની 400 સીડી નીચે ઉતરીને આપણી રામપ્યારી પાર્કિંગમાં પડી હતી. પછી તો એની ઉપર બેઠા, ખીચામાં કાઢીને ગાડીમાં નાખી. ઓ બહાર નીકળતા હતા આપણે થયું ફાંકી ખાવાનું મને. આપણે ગયા પાનના ગલ્લે કીધું બનાવો એક તાકાતવાળી ફાંકી કે લાલા મૂવી જોવા મોજ આવી જાય. શેઠ હતો કાઢ્યું બાબુ પાર્સલ નાખો નિસોડી માર્યો. પછી શેઠ કે હાલો હવે આપણે બાંધીએ એનું. શેઠ નાખી બજાર 1.5 કિલો. ખબર નહીં શું થાય હવે આમાં. શેઠ કે એક કાગરિયામાં નહીં ભેગું. શેઠ તો માર્યા 2 કાગરિયા. પછી અહીંયા તો લીધું રબડની આટી એવી રીતના મારી કે જ્યારે માવાના સોયત્રા કાઢી નાખશે. શેઠ માર્યો હાથ. હો ભાઈ, હાથમાં મજા આવે એમ નથી. શેઠ લીધો સહારો નહીં એવો. બસ પછી તો યાદ આવ્યું કે આપણે લેવાની હતી સ્ટેશનરીથી 300 વર્ષ પહેલાં દીધેલી એક પ્રિન્ટ કરવાની બુક. તો છોટું તો લઈને આવ્યો આપણા હાથેથી પ્રિન્ટ. હાથમાં લીધું કે મણેકનો દાગીનો. મૂવી ચાલુ થવામાં બસ થોડી જ વાર હતી તો એમ લાગતું હતું કે લેટ ના થઈ જાય. તો કંઈક વિચાર આવ્યો કંઈક કરીએ. થોડુંક જ આગળ આવેલા તો આપણે તો રાજકોટમાં દેખાણું પ્લાન. તો એમ મન થયું કે ચાલો આ લઈને ભાગ્યા ને તો ટાઈમસર તો પહોંચી જાઉં. બસ થોડી જ વાર હતી ને અમે હલવાયા રાજકોટની ટ્રાફિકમાં. કહેવાય ને કે ગમે ત્યાં જવાનું હોય ને જ્યારે ઉતાળ હોય ને ત્યારે જ આપણી ટ્રાફિકમાં કે ગમે એ જગ્યાએ હલવાઈએ. પણ તોય ધીમે ધીમે ટ્રાફિક તો સાઈડમાં હટ્યું ને અમે નીકળ્યા. વળી પાછું મારું હાડું ક્યાંથી આ ટ્રાફિક આવે ને. ખરેખર રાજકોટનું ટ્રાફિક એટલે ખરેખર એમ તમે કોઈ દિવસ ક્યાંય ટાઈમે ના પહોંચો. જો તમારે ટાઈમથી પહોંચવું હોય ને તમારે 1 થી 2 કલાક ડિપેન્ડ કે તમારું ક્યાં જવું એનાથી વહેલું તમારે અડધી કલાક 2 કલાક વહેલું જ નીકળવું પડે. બસ હવે વાટ જોતા હતા કે આ ટ્રાફિક ક્યારે ક્લિયર થાય. થોડી વાર ઊભા તો વાંધો ના આવ્યો. થોડું ટ્રાફિક ક્લિયર થતું હતું. અમારો ક્રિસ્ટલ મોલ તો અમારી સામે જ દેખાતો હતો. પણ બસ ત્યાં પહોંચી જાય ને ત્યારથી જ અમને મનને ઠંડક મળે. ટ્રાફિક ક્લિયર થતાં જ અમે તો નીકળી પડ્યા. પછી બસ ટ્રાફિક થોડું ઘણું ક્લિયર થતું જાય. હવે જે થાય ખબર નહીં, આગળથી આવે પાછળથી આવે. અમે તો અમારી ગાડી કાઢી લીધી ધીમે ધીમે. હો ભાઈ, પછી તો બસ ક્રિસ્ટલ મોલ તો આવી ગયું હતું. અમે ગોતતા હતા પાર્કિંગમાં એટલી ટ્રાફિક. ગાડી પાર્ક કરીને બસ અમે તો પહોંચી ગયા અંદર. બસ જાતા જ ચાલો ભાઈ રાડ પડી કે ભાઈ એ બાજુ નહીં આ બાજુ આવો. આ બાજુથી ગયા અમે. પછી તો ટીટી કરીને ચેક કરીને અમે તો પહોંચી ગયા મોલની અંદર. મોલમાં ગયા તો એમ થાય કે આ તો ખાલી રજા લાગે આજ મોલમાં, કંઈ દેખાતું જ નહીં. લોકેશન ઉપર તો પહોંચી ગયા પણ મૂવી ચાલુ થવામાં થોડીક વાર હતી અને અમારી એક કપલની વાટ જોવાની હતી. બસ ત્યાં સુધી મેં થોડુંક ફોટોગ્રાફી કરી, થોડુંક શૂટિંગ કર્યું. થોડો ટાઈમ વાર હતી. ત્યાં તો એમ થયું કે અમે પોપકોર્ન ખાવા. તો અમે ગયા પોપકોર્ન ખાવા માટે. તો પેલા દાદાને કીધું કે ભાઈ આ નહીં આ પોપકોર્ન લાવો. પોપકોર્નમાં જોઈએ ને તો 4 પ્રકારના પોપકોર્ન હતા. ચલો વિચાર આવતો હતો પોપકોર્ન બને એક જ આઈટમમાંથી, મકાઈમાંથી. અને મકાઈ હોય એક જ પ્રકારની ને પોપકોર્ન 4 પ્રકારના. સારું સમજાતું નહીં કે આ કેવી રીતના બધું કરતા હોય છે. બસ પછી તો ક્યાંકથી દાદાએ ખબર નહીં આ વાઇટકા જેવું કંઈક લીધું. અહીંયા તો ભર્યો એમાંથી પાવડો નાખી નાખું તગારા જેવું. દાદાએ કાઢ્યું બહાર આવ્યું તેમ લાગ્યું કે આ તો મારા સવારમાં નાસ્તામાં 1 વારમાં બધું હોઈ જાય. દાદા પાવડે જ ભરતા હતા. મને એમ કે મોટું હોય છે 300 રૂપિયાનું એવડું નીકળ્યું. બસ પોપકોર્ન ખાતા ખાતા અમે તો નજારો જો ઉપર જોયું તો હેલિકોપ્ટરના પાંખ્યા ફરતા હતા. ક્યાંથી લેતા હોય છે ખબર નહીં. અમે જેની વેઇટ કરતા હતા કપલ બી આવી ગયું હતું. બસ તો અમે સાથે મળીને પછી અમારા લોકેશન ઉપર નીકળી ગયા. બહુ મજા આવી. હસી મજાક કરતાં આગળ નીકળ્યા. રિલાયન્સ મોલના 3rd ફ્લોરે અમે લોકેશન જોતા આગળ વધતા જતા હતા. બસ પછી તો શું હોય, અમે તો અમારું શૂટિંગ લીધું હતા. એકાબીજા કહે ગયેલા આને તો સારું શૂટિંગ લેતા આવડે. તો મને મોજ આવી ગઈ કે હા હું તો બહુ સારો એવો કારીગર છું. થોડુંક જ આગળ હાલ્યા હતા તો સીડી બંધ હતી. એમ જોવા જોઈએ ચલો સીડીનો સાચો ઉપયોગ આ જ સીડીનો થયો. મારી હારી મોટર બંધ પડી. બાજુવાળા માસી તો ગાયરું દેતા માન સડી હઈ ગયા. હો એ કે હા મારા હારા બંધ રાખી. ફાંકી તો લઈ લીધી હતી પણ મારા હારા અંદર લઈ ન જવા દે. મેં અપનાવ્યો દેશી જુગાડ. આપણે નાખી કોટની સ્લીવમાં ફાંકી.
પછી ગયા અંદર. હવે જે થાય એ ઉપરવાળા ઉપર. આપણું ચેકિંગ કાઉન્ટર આવી ગયું હતું. બાઉન્સર ભાઈ ઊભા હતા, અહીંયા ચેકિંગ કર્યું પણ માલોભાઈ એના હાથમાં આવ્યું નહીં. અમે ગયા અંદર તા ઓલો ભાઈ ટિકિટ લાવ કે ટિકિટને કહું ઊભો રહે, મને પહેલાં શૂટિંગ લઈ લા દે. મસ્ત મજાનું શૂટિંગ લઈ લીધું. એમ થાય કે હા હોટલમાં આવી ગયા. મસ્ત એવી ફોટોગ્રાફી પાછી કરી બધાએ સાથે મળીને. થોડો ટાઈમ હતો 2-5 મિનિટનો બાકી, ત્યાં સુધી ફોટોગ્રાફીનું કામ પતાવ્યું. બસ પછી તો ટાઈમ થવા આવ્યો હતો ને વોકાલ આવ્યો હતો વાંથી હાલો ભાઈ હવે મૂવી ચાલુ થવાની છે. તો અમે તો ગયા પછી અમારા મૂવી જોવાના ટોકીઝમાં. અંદર પહોંચતા જોયું તો આ તો અંધારું હતું, અંધારામાં કંઈ દેખાય તો નહીં. અમે તો પછી મોબાઈલની લાઇટો કરીને ગરી ગયા અંદર. અમારી સીટ કઈ હતી એ અમને ખબર નહીં, એ મોબાઈલમાં જોઈને જોવી પડી હતી. સીટ મળી ગઈ ને પછી પેલો જ સીન એવો હતો, કહેવાય ને કે આપણી ઘરે આપણો ભાઈબંધ કોઈ અજાણ્યો હોય તો આપણે એને પૈસા નથી દેવા દેતા. એ જ સીન આ પહેલો. મજા આવી ને તમને? શુભમભાઈ બહુ મજા આવી, બહુ મજા. કેટલા થયા બોલો? એ ભાઈ તમારે પૈસા ન દેવાના, હાલો નહીં યાર. અરે નાના હું એ તમે મહેમાન કેવા શુભમ લે તો આપીને જોવો, હાલો લે તો આપો, આપી લો ભાઈ. ચલો ચલો આપણે જઈએ. નો દેવાય, હાલો હાલો તમે યાર ભૂલ. મૂવી પૂરું થયું ત્યાં જ અમને બહુ મોટું એવું સરપ્રાઈઝ આપવામાં આવ્યું. જે લાલો મૂવીના કાર્યકર્તા હતા એ અમારી વચ્ચે આવ્યા અને એમાં જે એક ઇનોસન્ટ કેરેક્ટર હતું કે જે નાની છોકરી હતી કે એમનું નામ ખુશી હતું જે મૂવીની અંદર, એ અમારી વચ્ચે આવ્યા. તો અમને બહુ જ એવું સારું લાગ્યું. અમે બધા લોકો એને તાલીઓથી વધાવીને બહુ ખૂબ એવું સારું એવું અભિનંદન પાઠવ્યું. ગુજરાતી હોય અને ગરબા ના થાય એવું ના બને, તો મૂવીની સક્સેસમાં અમે બધા લોકોએ કર્યા ગરબા. ભારતમાં એક પહેલીવાર એવું એક મૂવી બન્યું છે કે જ્યાં લોકો ફૂલ ફેમિલી સાથે જોવા જાય છે. મેં એટલા પિક્ચર જોયા છે, એટલા બહુ બધા થિયેટરોમાં જોયા છે, પણ મેં ક્યાંય 50 વર્ષથી ઉપરના લોકો નથી જોયા. એના લાલા મૂવીની અંદર 70-75 વર્ષના લોકો જોવા મળે છે. ભાવ ભક્તિ અને શ્રદ્ધાનું આખું પિક્ચર છે. બહુ એટલે બહુ જ સારું છે, તમે બી જોવો એકવાર. બોલો દ્વારકાધીશ કે બોલો ઠાકોરના ઠાકોરની જય, જય, અમે તો દ્વારકાધીશની જય બોલાને અમે નીકળી ગયા બારે પહોંચ્યા તો આપણા સેલિબ્રિટી ત્યાં હતા. તો અમે એની સાથે વાતચીત કરી, ફોટા પાડ્યા, બહુ મસ્ત મજા આવી, કોંગ્રેચ્યુલેશન કીધું. બસ પછી તો અમે નીકળી ગયા બારે નીકળ્યા હતા. જે ફાંકી લઈ ગયા હતા ને એ તો આપણા હાથમાં વધી હતી. જો 3 ફાંકી લઈ ગયા હતા, 2 ફાંકી વધી. મૂવી જોવામાં મશગુલ જ એટલા થઈ ગયા હતા કે ફાંકી ખાવાનું મન જ ના થયું, કેમ કે મૂવીના સીન જ એવા હતા.